નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 10/3/2026। તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું 1 એપ્રિલ 2026થી પેન્શન નિયમોમાં થશે આ મોટા ફેરફારો। તો ખાસ માહિતી જાણી લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવી જરૂરી છે અને કયા કયા પેન્શનના નિયમોમાં ફેરફાર થવાના છે તેની પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારા સમાચારની। તો કર્મચારીઓ જાન્યુઆરી 2026માં ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે તેમાં ડીએમાં 60%નો વધારો થવાનો છે અને હોળી પણ વીતી ગઈ છે, પરંતુ ડીએ વધારાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી। તો આ દરમિયાન કર્મચારીઓ માટે ડીએ વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો ખાસ કરીને જાન્યુઆરી 2026નો જે ડીએ વધારો થવાનો હતો તે ખાસ કરીને હોળીના તહેવાર પહેલાં થવાની વાત હતી, પરંતુ હોળીનો તહેવાર વીતી ગયો છે અને આ ડીએ વધારાને લઈને એક મોટી અપડેટ આપણી સામે આવી રહી છે। તો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ અપડેટ જાણવી ખૂબ જ જરૂરી છે, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો થાય છે। તો જાન્યુઆરીમાં ડીએ વધારો સામાન્ય રીતે હોળીની આસપાસ જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હોળી પસાર થઈ ગઈ છે, પરંતુ ડીએ વધારો હજુ સુધી કરવામાં આવ્યો નથી। તો આનાથી કર્મચારીઓમાં ઉત્સાહ વધ્યો છે। તો ચાલો જાન્યુઆરી 2026 માટે ડીએ વધારા અપડેટ વિશે જાણીએ। તો ખાસ કરીને 2 વાર વર્ષમાં મોંઘવારી ભથ્થું છે તે વધારવામાં આવતું હોય છે અને જાન્યુઆરીનો ડીએ વધારો ખાસ કરીને હોળીની આસપાસ જાહેર કરવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે હોળી પણ પસાર થઈ ગઈ છે, પરંતુ ડીએ વધારો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી। તો તેને લીધે કર્મચારીઓ ભારે ઉત્સુકતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે। તો ચાલો જાન્યુઆરી 2026ના વર્ષ માટે ડીએ વધારા અપડેટ વિશે વધુ જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં સુધારો શા માટે જરૂરી છે। તો તાજેતરના ફુગાવાના ડેટાને આધારે જાન્યુઆરી 2026 માટે ડીએ વધારો લગભગ 2% હોઈ શકે છે। તો જો અમલમાં મૂકવામાં આવે તો તે જાન્યુઆરીમાં કર્મચારીઓના ડીએને વર્તમાન 58%થી વધારીને મૂળ પગારના લગભગ 60% કરવાની શક્યતાઓ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને વધતી જતી ફુગાવાની અસરોને ઘટાડવામાં મદદ કરે છે। તો મોંઘવારી ભથ્થુંની મૂળ ગણતરી છે તે મૂળ પગારના ટકાવારી તરીકે કરવામાં આવે છે, તો જે પગાર પંચના ફેરફારો વચ્ચે યથાવત રહે છે। તો પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવે છે, જેથી તેમના પેન્શન ચૂકવણી સમયાંતરે ફુગાવા માટે ગોઠવવામાં આવે। તો ખાસ કરીને ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ છે તે દરેક કર્મચારીઓને આપવામાં આવતું હોય છે અને ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફ મોંઘવારી રાહત છે તે દરેક પેન્શનરોને આપવામાં આવે છે, જેથી કરીને વધતી જતી મોંઘવારી અથવા તો ફુગાવા વચ્ચે તે પોતાના જે ખરીદ શક્તિને છે તે તાલમેલ મેળવી શકે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે। તો એ નોંધવું જોઈએ કે ઔદ્યોગિક કામદારો માટે AICPI-IW સમયાંતરે ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓના છૂટક ભાવમાં થયેલા સુધારા પર નજર રાખે છે। તો આ ડેટા લેબર બ્યુરો દ્વારા માસિક બહાર પાડવામાં આવે છે અને 12 મહિનાની સરેરાશનો ઉપયોગ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારા નક્કી કરવા માટે થાય છે। તો જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 માટે 12 મહિનાના AICPI-IW સરેરાશ 145.54ના આધારે નવીનતમ ગણતરી ડીએ 60.33% હોવાનો અંદાજ લગાવે છે, જે આશરે 60% છે।
તો આ ડીએમાં 2%નો વધારો સૂચવે છે, જે કર્મચારીઓના ડીએ 58%થી વધારીને 60% કરશે. જોકે અંતિમ દર સરકારની જાહેરાત પછી જ પુષ્ટિ કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.